ફઈનો બર્થડે હતો ને તો ઈ કે ફૂઈને ચોકલેટ દેવા જવાનું છે. મેં કીધું એક ચોકલેટે કાઈ ન થાય, હજી એક દે, પણ એને સોખી ના પાડી દીધી. કાઈ વાંધો નહીં, છોકરા છે હાલે રાખે. પછી મેં જોઈ એને હાટું ઠંડુ ઠંડુ વરિયાળે લીંબુ શરબત બનાવી નાખ્યું ને બધાને ઠંડુ ઠંડુ શરબત પાવાનું છે. આ ભાઈને શરબત પાયું એટલે તરત જ તાકાત આવી ગઈ. મેં કીધું હાલી બધું તો ઠીક, મારે જવાનું છે મોબાઈલમાં કાચ નાખવાનું, પણ અહીંયા છે ને કોમ્બો છોકરાએ ઉખડ નાખ્યો એટલે એમાં ફેવિકિક પણ લગાવવાની છે. ઘરના ફોનમાં છે ને અમે કોઈ દિવસ નેટ નથી કરાવતા. આ છોકરા નકરા જોયા રાખે, આમાં ખાલી એને લેશન કરવાનું હોય. પણ નરેશ કે મારા હાથ મોબાઈલ હમો કરાવીને સીધા સકુબેન ના રૂમે દાદરા ચડવાના હતા. જ્યાં જાવી ત્યાં સુરતમાં દાદરા ચડવા પડે. એટલી વારમાં મયુરભાઈ પાણી લઈને આવી ગયા. હાલ્યો પાણી પી લો એટલે ઠાક ઉતરી જાય. પાછા આમાં તૈણી એક હારે ક્લિપ મારવા નથી, પણ નરેશ થોડા હખણા રે. સકુબેન ઘેરા નતા એટલે અમારે જવાનું નતું તાપી કાંઠે મેરડીમાં દર્શન કરવા. અહીંયા આવ્યા હતા તો તાપી કાંઠાના મેરડીમાં દર્શન કરીને બધા દુઃખ ભાંગી જાય છે ને અમે બધા બેહી ગયા આરતીમાં. આરતી લેવા જ અમે બધા આવ્યા હતા તો મળી ગયા મને મારા પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર. હા, એક સાથે કેટલા બધા સબસ્ક્રાઈબર. આ જયશ્રીબેન છે ને એ પણ ડેલી વિડીયો બનાવે છે ને બાપુના દર્શન કરી લીધા ને એટલી વારમાં આપણે નીકળી ગયા ભાઈના ઘરે. આવીને બધાએ ઠંડી ઠંડી પેપ્સી ખાઈ લીધી. હા, મારા ભાભી છે ને એને ભક્તિમાં બહુ રસ. તુલસીમાં વનવી ગયા ને એના હાથીકડા એને હાસવી રાખી. આના દીવા કરવાના છે. આ કોમેન્ટમાં તાપી કાંઠા મેરડીમાંના દર્શન કોને કોને